મારા ભાઈને ભૂખ બહુ લાગી ભાઈ, ભૂખ લાગી છે આજ થોડો કારણ ભૂખ લાગે, આજ તો ખુશીનો દિવસ છે. કાનો મરક મરક મલકાય છે, સમજો કેવું મલકાય છે ને દયા તો હા મનમાં મલકાય છે. કાનો છે ને ફર્સ્ટ ટાઈમ 25 વર્ષમાં પહેલી વાર આમ જો એક થાળીમાં ખાય. એટલે વાઈટ તો એક કરી નાખો ભાઈ. આમ જો મેં આ 2 વાઈટ ગયા હતા ને લઈ લીધા છે. હવે આ વાઈટ ક્યાંમાં પેલા એક કાનો દાળનો ઘૂંટડો પીશે, પછી દયા પીશે. અમારે પોસ્યો કતરાતો આવે. પોસ્યા હરખાઈ ખાજે હો. ને મમ્મી આવી ગઈ છે જમવા માટે. આપણી ટીમ આવી ગઈ છે જમવા માટે. આ આપણી ટીમની બહારના વ્યક્તિ છે એટલે એમ નહીં, એટલે અમારી ટીમ એટલે અમે અમારી ટીમ ગ્રુપ ને તમારી ટીમ બ્રાઇડર. ઊંઘ આવે રાજુ? હું મોજમાં છું. ને અમારી મોટી પેનલ બેસી ગઈ છે જમવા માટે. આગળ બધાને વટ કપાઈ લો, બધાને અપાઈ લો. ચાલો નીલમબેન મરચા નહીં હો. મરચું ખાશો તમે? નો તમે ખાઓ. મેં અડધું લીધું જ નથી. ખાવાનું એટલું મસ્તીકનું છે ને એની વાત જ ન પૂછો. આમ જો તમારા રાજનભાઈ મોની ખાવાની ઈચ્છા ન થતી, નકરી છાશ પીવાની જ ઈચ્છા થાય છે. છાશ પી લેવી ને તો છાશ પીવા મળો સોરી ને. મને તો આમ જો હું પેલા ખાઈ લઉં ને આપણે ચેનલમાં જે કોઈ નવા છે ને એ ફટાફટ સબસ્ક્રાઇબ કરતા રહેજો. આમ એમ નહીં કાના કેવું છે આમ તો અમે કીધું ને ત્યાં આવ્યા. કાનાના ફૈજી છે નાના અમથા, કાનાના નાના એવા ટીંડોરિયા એવા ફૈજી. એટલે એટલી બધી નાની નથી. બેજો મંગળવાલા હિમાલયો બે બે જાય છે પેલા. વાહ ભાઈ વાહ ભાઈ વાહ. પણ તોય નહીં હાલે હો. કેમ? રાજા રાવણ નો આમાં ન થાય. આ તો ઉત્સવ છે, આનું હાલે. માયા બધી મોટી માયા છે અહીંયા રહે. તો હવે હું છે ને સિંદૂર અને મંગળસૂત્ર કરવા જાઉં છું. જોવો કેમ થાય. કેમ થાય એ તો હમણાં આ શૂટિંગ વાળા ભાઈ છે ને એ બતાવશે કેમ થાય. ખાલી 1 મિનિટ ખમી જાવ, દાદા જગ્યા આપે એટલે કરે. એમાં એવું છે પોસ્યાને કડવો અનુભવ થયો છે એટલે પોસ્યા આવું ન બોલાય. મારી ઘરવાળી ક્યારેક જોઈ લે આવું બધું. ચેનલને ફોલો કરે છે. જો તમે ચેનલને ફોલો ન કરતા હો તો અત્યારે જ સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો, શેર કરો. અને હા ઓલું 2 લાઇકન દબાવવાનું તો ખાસ ભૂલતા નહીં, નકર તમને ખબર નહીં પડે એમ ક્યારે વિડીયો મૂક્યો છે. હા સાચી વાત છે, હા સાચી વાત છે. એટલું જો આવી રીતે સિંદૂર નખાય એ તો બતાવો. ફોલોવરને કેમ ખબર પડશે સિંદૂર કેમ નખાય? પછી જો આને મંગળસૂત્ર કહેવાય. હા ગોઠવવાનું હોય. તારે ઘરવાળી નથી ખબર? પોસ્યાને ભામણ પછી પોસ્યો આગળ આમ કઈ ફોટો પાડશે. વ્યવસ્થિત કરો. લાવો તો ભાઈ કેમેરો. ભાઈ કેમેરો આપો તો ભાઈ. અમારો પોસ્યા પાસે કેમેરો છે કે જોરદાર. પોસ્યો ખાલી 2-3 દી વ્લોગ બનાવવા દે ને તો મારા 50,000 ફોલોવર આમનો વધી જાય. પોસ્યા તારો વાગ્યો જો. આ તો કોઈ બીજા ઘરવાળાને ફોન નથી ને અમાર પોસ્યો સ્ટુડિયાનું કરે પણ ઘરવાળાની ભીહે એટલી છે. પૈસા ખિસ્સામાં નહીં નાખતો. કોને ખીજાવ?
નીડ ને ઓય સારમાનો બે છે બસ આમ જો મોજડી હંગરી હોય છે રાડે બાડે કંઈક નાખો કા હો નીડ ને એ મોટા માંગડા નો નાખે કાઢ નાખ ભાઈ બેર કાઢ એક આટો ઓછો છે આપણા ભાઈઓ મને એકને જો એક આટો ઓછો ને કોને ખબર મોઢું કોને એને હરકી નો કરે એને આમ જો એને હાવ ના આમ છે હો એટલી બધી રાઈડ નથી કો કે આ અગાઉ કેમ રોવા મળી તું સાડા લેવા જા તો એ તું સાડા લેવા જા તો કા જો દેવાંશ ને માસી યાર જવું છે ને માસી એવી છે ને તો વહી જાય છે લઈ જાય છે પછી નો રહે તો મેકવા આવવું પડે બાપાને પૂરું ન પડે મારા છોકરાને ઢોળાય છે ને આમ કરે છે ને તેમ કરે છે ને આમ જો બોલવા જેવું નહીં આપણા ભાઈઓમાં એક છોકરી એવી હતી ને ન કઈ શરમાતી તે અને શરમ છે ને હજી હમણાં જ ગઈ વરાદી થઈ ગયું હકીકતમાં નકર બહુ શરમાતી ખોટી વાત સાચી વાત નો બોલ હાચી વાત મેં શીખવાડ્યું મેં કીધું બોલવા બધા આની યાર મેં શીખવાડ્યું તું એને ઓળખતી નહીં હો વધારે ન શીખતી રોડે ચડી ન કરે એમ નહીં એમ ઘોડો થાય એક આટો ઓછો થઈ જાય આને તો આ તો આપણે વ્લોગમાં કીધું આને આટા નથી અને આને આટા છે ને એટલા તો આમાં એટલે બેઠા એને કોઈ આટા નથી એક તો હાસુ કે હાસી વાત ને 100%ની ગેરંટી ને એકતા એ કીધું આમાં સૌથી મોટી છે એને કીધું અને હજ બારા આટા છે ઈ કે છોકરો અત્યાર સુધી આપણો હતો આપણું માનશે નહીં કોઈ દી એવું કરો હેલા તમારે હા હરાવો કોણ ભાઈ નો પંજો તમારે જમાઈ ખીજાતા હતા ઈ તો જમાય તો એક ભલે ખીજાય ડાયા છે ભાઈ કેટલો હરખ છે ભાઈ હાસુ કે દિલ થી હો તો હોય ને બહુ વર્ક છે લે મરક મરક ભલકે છે હાલો બેન આવી ગઈ કે કાઈ જવા એ બધું અહીંયા છે અમારી પાસે બધું એ આપી દો હવે કાનાને ઝૂમ કર્યો જો મેં આગળ જે મરક મરક મલકે ને જોયું હમણાં જાય જોયું તો એમને ડા બોલો રોમલ એ બોલો એ બોલો બસ થાળે કેમ વાગતી નથી રે દયા કેમ બોલતી નથી રે વાગતું નથી થાળે કેમ વાગતી નથી રે દયા કેમ બોલતી નથી દત્તા થાળીમાં શાક નથી રે દયાને નાક નથી રે થાળી પ્લાસ્ટિકની છે ક્યાં છો થાળીમાં દૂધી નથી રે દયાને બુધી નથી રે અમારો એવિનભાઈ ફટાકડા ફોડવાનો માસ્ટર છે બે તાપ બાદશાહ એવિનભાઈ ફટ લઈ લે
આ કાનાનું વજન છે ને આ દૈયાનું વજન છે આ કાનાનો વજન છે ને આ દૈયાનો વજન છે 2 મિનિટ ખમો બધું થઈ જાય તમારી કરતા એ હોશિયાર છે હે દૈયા હોશિયાર હે કઈ વાત જ કરે જો હવે 4 વાર રમવાનું આ કવડો ગોતવાનો છેલ્લી વાર જીતી જાય નું ઘરમાં આવશે બરાબર કપડા નો બદલવાનો ધ્યાન રાખજો દૈયા તને મળે તો દઈ દેજો ભોળામાંથી ગિલિન્ડર થઈ ગયો હા મારો ભાઈ વાહ ભાઈ વાહ અમારે પણ દયા બીતા બીતા ગોતે જો એ દૈયા તેરાર માં જોમાં જો હા ભાઈ ઇક્વલ થયું ભાઈ કોઈનું નહીં મમ્મી પપ્પા નો હાલ છે હાલો શેરી વાત ભલે હાલો એનો વારો તો આવવા દે કવડો ત્યારે બેન પાસે કવડો નો અને ઓલી પાણી આજે મારા લગ્નની અંદર સૌથી વધારે નાચનાર માણસને મારે એવોર્ડ આપવાનો હતો એટલે હું વર્રો ઘોડા ઉપર બેઠો માર કરતો હતો કોણે સૌથી વધારે નાચ્યું સૌથી વધારે નાચ્યા દલસુખભાઈ એટલે હું એને સાઈલ નહીં તો સાઈલનો શેડો ઉઠાડીને પણ સન્માનિત કરવાનો તાળીઓના ગડગડાટથી વધાવી જવાય તેની સાથે આપણે સાબો પણ પહેરાવ્યો છે અને આપણે વિચારીએ છીએ કે સાહેબને 6 લાખનો સોનાનો હાર આપણે ગિફ્ટ કરીશું ઊંધો હશે હવે આપણે એ સાહેબને ઊંધો જ હોય હવે આપણે સાહેબને ગુલદસ્તો આપીને સન્માનિત કરશું આવા નવા નાચતા રહેજો એવા તમને આશીર્વાદ મારી ઉંમર થઈ છે 25 વર્ષની ઉંમરની અંદર આ ભાઈને આપણે જિંદગીની અંદર 2 જ વાર નાચતા જોયા એક એના છોકરાના ને એક મારા લગ્ન એટલે આપણે એને ખાસ રીતે સન્માનિત કર્યા છે તાળીઓના ગડગડાટ બોલાવો આપણે છે ને અત્યારે દયાના લગ્ન થઈને તો ઘરે આવીએ બધી વિધિ પૂરી થઈ ગઈ અને હવે જવાનું છે આપણે ઉપાડી ઉઠાડવા તો આપણે જો કંસાર લઈને આપણે જવાનું છે દયાને ઉપાડી ઉઠાડવા ઓકે તું નીચે આવી ને પછી તને હોતન કંસાર કાઢવું હોય ને વરાજાના મમ્મી છે ને આમ જો બહુ ગુસ્સા હાલે છે ઓલા ડબલ આઉટ થઈ ગયા હું લગ્નના બંધનમાં સવારનો મીંઢોળ સાથે મૂંઝાણો હતો અત્યારે છૂટો થાવ છું અને એના હરકની અંદર આપણે કંઈક વસ્તુ કરવા માંગીએ છીએ જે આપણે કરીશું આગળ શું કરવા માંગ્યો જો આ કાનાભાઈનો બેડરૂમ છે બહુ મસ્ત ઓછમ શણગાર્યો છે આમાં ધીરે ધીરે મારે હાલવું જોઈએ આમ જો બહુ મસ્ત બેડરૂમ શણગાર્યો છે ઓસમ વાહ ભાઈ વાહ કાનાભાઈ એક નંબર હો કાનાભાઈ એક નંબર બહુ મસ્ત શણગાર્યો છે બંધ કરી દે